મારું નામ હર્ષા પટેલ છે અને હું તો મારા ફાધર તો ઘણા વર્ષોથી અહીંયા આવતા હતા, લગભગ 20 વર્ષ થયા. અને હું બારગામ હતી મોરબી અને અહીંયા શિફ્ટ થઈ છું એને 2 વર્ષ થયા છે, પણ હું 6 મહિનાથી રેગ્યુલર આવું છું. અને એટલો બધો આનંદ મળે છે અહીંયા. લગભગ માણસો જાણતા નથી કે અહીંયા મછલીની સેવા થાય છે. તો જેવું આપણે મછલી એને નાખી છીએ ને એવી કૂદકા મારીને રમતી રમતી લઈ જાય છે ને એટલો બધો આનંદ છે. મછલીને ખવડાવીને પછી જે ઘરે સંતોષ મળે છે ને એ સમજો કે અમૃતનો ઓડકાર છે, એટલી મજા આવે છે. હું એ લોકોને એ સંદેશો આપું છું કે જે લોકો બગાડ બહુ કરે છે, આપણે જોઈએ છીએ કે રસ્તામાં કચરા કંઈક ખાઈ નાસ્તા સીધા કચરામાં તળાવમાં નાખે છે કે જ્યાં ત્યાં નાખી જાય છે. એવમ પૂજા પાઠનું સામાન પણ આમાં નાખી જાય છે. આ આપણી પવિત્ર ધરતી છે, આટલું સરસ હમીસર છે. સરકાર આપણી પાછળ કેટલું કરી દે તો આપણી આ જાળવણી કરવાની આપણી ફરજ છે હરેક નાગરિકની. અને અહીંયા જે આ કુદરતી સૌંદર્ય છે એને જાળવવું હશે ને તો હરેક નાગરિકે જાગૃત થવું પડશે. મહેતા મનસુખલાલ નેન્સી, 6ઠી બારી, રિંગ રોડ, ભુજ. અહીં માછલાને ડેઈલી લોટ ખવડાવવા આવીએ છીએ. જીવદયાનું બધું થાય એટલું કરીએ અને કરવો જ જોઈએ વ્યવહારે. મૂંગા પશુ ત્યાં જશે, માણસ તો ગમે એમ કરી લેશે. અમારો તો એ બ્લડમાં છે જીવદયા, જૈન છીએ એટલે અમારે તો સવારના દિવસ જ પછી હું કે પેલો આ કાર્ય કરી. બસ. કેટલા વર્ષ તમે આવો છો કાકા અહીંયા? આ બધું કરું એ 45 વર્ષથી કરું છું. ભુજમાં આવવાને 45 વર્ષથી. આ ગરીબ કેટલા ઓળખે, શ્રીમંત ઓછા ઓળખતા હશે. શાંતા. હા, તમે કઈ જગ્યાએ શું કરો? આ મચ્છીનો લોટ વેચીએ ધર્મ માટે. એમાં તમે કેટલા વર્ષથી અહીંયા અમે 5 મહિના જેવું થયો હોય. અહીંયા કેટલા જણા રોજના આવે છે? આવતા હશે 30-20 જણા આવે છે વેચવા માટે, અહીં ધર્મ કરવા માટે. તમે શું ટાઈમ છે? 8 વાગે આવીએ ને 1:30 વાગ્યા સુધી રહીએ. કેટલાનું એક 4 પ્લેટ તમે વેકો? 3 વેચીએ 50ના. 50ના 3. લોકોને શું એ ધર્મ માટે. ધર્મ માટે.